ઓમ સિદ્ધાણં નમો આયર્યાણં નમો ધ્રુવચ્છાયાણં નમો લોહે સવ્વસાહુણં દેશો પંચનોકારો સબ્બભાવપનાસણો મંગલાણં ચ સભ્યેસી પરમં હવૈ મંગલમ. જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપિયામો ભયવમ. જય સુયાણં પવો ચિત્તરાણં પશ્ચિમો જય જય ગુરુરોગાણં જય મપ્પા મહાવી. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરંગાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વોચિતં કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્યં નો વૃત્તિ પાર્શ્વનાથસ્ય. પરમ મહિમામય કલિકાલ કલ્પતરુ ભગવાન પાર્શ્વનાથ જેમની છત્રછાયામાં આપણું આ ચાતુર્માસ નિર્વિઘ્ન પૂર્ણ થવા છે. ભગવાન પાર્શ્વનાથનું નામ પણ પરમ મંગળમય પરમ મંત્રમય છે. પાર્શ્વનાથ એ 4 અક્ષરનું જે પરમ મંત્ર છે ને એને નિરંતર જે હૃદયમાં ધારણ કરે છે એના બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે અને એની બધી ઈચ્છાઓ પૂરી થાય. એટલો પ્રભાવ પાર્શ્વનાથ નામમાં પણ છે. શ્રદ્ધાપૂર્વક એ નામનું સ્મરણ. એવા પાર્શ્વનાથ પરમાત્મા એમનું જીવન આજ બરોબર 3.5 મહિનાથી આપણે ચાલી રહ્યું છે. અષાઢ વદ પાંચમથી શરૂ કર્યું છે. ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું. 10 ભવ જોયા આપણે. કેવળ જ્ઞાન પણ થઈ ગયું. આશ્રમ પદ ઉદ્યાનની અંદર એમનું સમવસરણ રચાયું અને એની અંદર 25 વર્ષના એક સરખા 10 નવયુવાનોએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને 10 એમના ગણધર બન્યા. પિતા અશ્વસેને પુત્ર પાર્શ્વનાથ દીકરા તો ખરા ને સંસારી પણ હતો. એમના આવા બધા શિષ્યો જોઈને બહુ રાજી થઈને પૂછ્યું કે પ્રભુ આ 10 જણે આગલા ભાવમાં એવું શું પુણ્ય કર્યું કે 10 આપની પાસે આવ્યા આ રીતે ગણતર આપના થયા. ઇતિહાસમાં એક જ દાખલો એવો છે જેમાં ભગવાને પોતાના શિષ્યોનો પૂર્વ ભાવ બતાવ્યો હોય. બાકીના બધા તીર્થંકરોને ગણતરો તો હોય જ પણ એકેના પૂર્વ ભાવ કોઈ તીર્થંકરે કોઈ પૂછ્યા નથી બતાવ્યા નથી. પણ ભગવાન પાર્શ્વનાથની પહેલી દેશનામાં જ
બાપા પિતા અશ્વસેને પૂછી લીધું અને ભગવાને બતાવ્યા 7 ગણધરના તમે આપણે જોઈ ગયા, એક એક ગણધરના અલગ અલગ જ બધી કથાઓ છે, અલગ અલગ ઘટનાઓ છે, બધી જ વૈરાગ્યની પ્રેરક. લગભગ બધા જ ગંધર્વ કુંવારા જ છે. ભગવાન મહાવીરના બધા ગંધર્વ પરણેલા, પાટના તો બધા કુંવાર મોટા ભાગના. એક બે પરણેલા છે, એ અપરણ્યા ઘરવાળી કાળ કરી વિરક્ત થઈને ભગવાન પાસે આવી ગયા. 7મા ગણધર તો આપણે પૂરા થઈ ગયા. 8મા ગણધરની વાત ભગવાન શરૂ કરે છે કે એમના જન્મ જન્માંતર શું હતા. જન્મ જન્માંતરની ઘટનાઓ જયારે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા કેવા આટલા ભાવમાં બીજ પડેલા હોય છે, જેમાંથી આ ભાવની ઘટનાઓ બને છે. આપણે જે આ ભાવમાં જે ઘટનાઓ બને ને એના બીજ આગલા ભાવમાં પડેલા હોય છે. એ બીજ કાળના કર્મે પરિપક્વ થઈ અને પ્રગટ થાય અને ઘટનાઓ બને. દરેક ઘટનાના મૂળમાં કર્મના બીજ છે. તો ભગવાન બતાવે છે આ જંબુદ્વીપમાં કુણાલા દેશ, ત્યાં કુશસ્થલ નામનું ગામ, ત્યાં કુલ્લાક નામનો એક કુટુંબી છે, એની વૈશા નામની પત્ની છે, અને એક દીકરો છે, એક દીકરી છે. દીકરાનું નામ સત્તર છે, દીકરીનું નામ દેવઈ છે. બે ભાઈ બહેન એટલો બધો પ્રેમ છે કે ના પૂછો વાત. બેનને પરણાવ્યા, પહેલા ભાઈને પરણાવ્યો, પછી દીકરીને પરણાવ્યો. લગ્ન ચાલી રહ્યું છે. પહેલું મંગળ વર્ત્યા, બીજું મંગળ વર્ત્યા, ત્રીજું મંગળ વર્ત્યા, ચોથું મંગળ અડધું થયું, પૂરું નથી થયું, અડધું થયું છે. અને છોકરાના હાથ એટેક આવી, ચોરીમાં ઢળી પર. મંગળ પૂરું ના થયું, ચોથો ફેરો પૂરો ના થયો, છોકરો ઢળી પડ્યો અને દવા કરે મને મરી ગયો. હાહાકાર થઈ ગયો. 15-16 વર્ષની દેવકી આટલી નાની ઉંમરે દંડાણી, એટલે ચોરીમાં એનો પતિ મરી ગયો. એ છોકરો 20 વર્ષનો, એના આખા કુટુંબમાં હાહાકાર થઈ ગયો. હવે શું કરવું? છોકરાનું અંતિમ સંસ્કાર કર્યા, 12 દિવસે બધું પત્યું. હવે આખું ગામ જે છે એ વિમાસમાં પડ્યું છે. કાચી કળી જોઈ છોકરી, આટલી નાની ઉંમર અંડાણી, એનું કરવું શું? કઈ રીતે આ દેવકી આખી જિંદગી પૂરી કરશે? ગામના બધા ઘરડા ભેગા થયા અને કહ્યું એના બાપને કે 4 ફેરા પૂરા ન થાય ત્યાં સુધી છોકરી પરણેલી ગણાય નહીં. ચોથું મંડળ અધૂરું થયું, ચોથું મંગળ, એટલે એને ફેર બીજા કોઈ છોકરાને આપીએ તો વાંધો નથી. અને આમે મનુસ્મૃતિનું વચન છે, જેનો પતિ જેને છોડીને ભાગી ગયો હોય નાની ઉંમરમાં, સ્ત્રીને બાળક નથી, કશું નથી, પતિ ભાગી ગયો હોય, પતિ મરી જાય, પતિ સંન્યાસી બની જાય, પતિ ભયંકર ચોર, ડાકુ, જુગારી બની જાય. આ 5 આપત્તિમાં સ્ત્રી બીજો પતિ કરી શકે છે. સ્મૃતિમાં આ રીતનું આપેલું છે. સ્ત્રી વંધ્યા આખી જિંદગી ગુજારે એ બરોબર નહીં,
એવી પુરુષોની દ્રષ્ટિ હતી. બાળક ન હોય તો, બાળક હોય તો કોઈ પ્રશ્ન નથી. કોને કઈક બધી વાત સાચી, પણ અમારા કુટુંબમાં તો સગપણ થયું ત્યારથી જ પતી ગઈ વાત. પછી બીજો પતિ ન કરી શક્યો. એટલે હું તો મારા કુળમાં કલંક નહીં લગાડું. લોકો કે ભાઈ જો છોકરીને આખી જિંદગીનો પ્રશ્ન છે, તું તારી ઇજ્જત થી રોવે છે, છોકરી જીવશે કઈ રીતે એ તો વિચાર કર તું. તો હું પાલવીશ આખી જિંદગી, પણ પરણાવીશ તો નહીં. છોકરી નાનકડી છે એટલે એને કરીને કરવાનું છે નહીં. 15-16 વર્ષની છોકરી શું નિરાશે? બાપ જે કરે એ બરોબર, પણ છોકરી 5-5 મિનિટ થાય બેહોશ થઈ જાય છે. કલાક 2 કલાક બેહોશ રહે. આઘાત લાગ્યો છે, ચોરીમાં જ રંડાણી, નથી તો નાતી ધોતી, નથી ખાતી પીતી. આમ દિવસ જાય છે, એ દિવસે જ લગ્નના બીજે દિવસે સંધ્યાપતિ અને પંખીઓ બધા પોતાના માળામાં જતા રહ્યા. અંધારું થઈ ગયું. છોકરી રોઈ નથી. શોકનો ભાર એટલો બધો છે કે રોઈ શકી નથી. છાતી ફાટી જાય છે શોકથી. કોઈને શું કે પોતાનું દુઃખ? કોઈ બેનપણી નથી જેના ખોળામાં માથું મૂકી અને રોઈ શકે. ઘરના લોકો કામમાં લાગી ગયા. ચૂપચાપ ઘરમાંથી નીકળી ગઈ. બાજુમાં જ મોટો કૂવો હતો, થોડીક દૂર ત્યાંજી પહોંચી ગઈ. કુવાના કાંઠે રહી જોરથી બોલી, હે પ્રભુ, આવતા ભાવમાં મને આવું દુઃખ ના આપતો. અને સીધું કુવામાં ચંપલાવ્યું. લોકો દોડ્યા તબાકો સાંભળીને. જબરદસ્ત તબાકો થયો છોકરીનો. પેલા આ જ હતું, ઘાસલેટ હતું નહીં, એટલે જમાના બળી ભરવા માટે કોઈ સાધન હતું જ નહીં. તો ઘરવાળા બહુ બાળી શકે ના, બહુ બળી શકે. એ જમાનામાં એક જ હતું, કૂવો પૂરવો. છોકરીઓ કુવામાં પડી, બેનો કુવામાં પડીને મરી જતી ડૂબીને. નદી હોય તો નદીમાં પડી. બધા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પેલી ડૂબકીઓ ખાઈ પતી ગઈ હતી. બહાર કાઢી ત્યારે મળતું નીકળ્યું. મા બાપને તો શોકનો પાર નથી. રંડાણી એનો શોક હતો, મરી ગઈ એટલે ભયંકર શોક થઈ. મા બાપે 4 દિવસ તો મરી ગયા. છોકરીના મોંમાં રોઈ રોઈને એક સાથે 3 મોત થઈ ગયા. દીકરી મરી ગઈ, બાપ મરી ગયો, માં મરી ગઈ, રહ્યા કોણ એકલા સંકટ. કેવું હવે એના મનમાં ઉલ્કા પાત હશે. આ સંસાર એક રમતું ખેલતું નિર્દોષ કુટુંબ એક અઠવાડિયામાં તો સમાપ્ત. આ સંસાર છે. કઈ આપણી ગોઠવાયેલી બાજુ ગોઠવાતી નથી. શું ગોઠવ્યું એનું શું થઈ જાય. એકલો રહ્યો સંતર. મા બાપના અગ્નિ સંસ્કાર કર્યા, બધાને હાડકા ભેગા કર્યા કે હવે જઈને ગંગામાં મા બાપના હાડકા નાખી આવું, અસ્થિ વિસર્જન કરી આવું. હૃદયમાં ભયંકર સંતાપ. પ્રાણથી પણ વાલી બેન મરી ગઈ, મા બાપ મરી ગયા. એટલા એને ક્ષણ પણ ચેન નથી. અને બિચારો હાડકા લઈને નીકળે છે પોટલી લઈને ગંગા તરફ જવા. રસ્તામાં જબરદસ્ત અટકી આવી. મેં તમને કાલે કહ્યું હતું ને, આપણા દેશમાં એક મોટો દેશ અને બીજા દેશ વચ્ચે બફર પ્રદેશ હોય, જેમાં મોટા મોટા જંગલ હોય, બિલ્લો રહેતા હોય, મેણા રહેતા હોય, લૂંટારા રહેતા હોય, ચોર રહેતા હોય.
એ જંગલ પાર કરવું સહેલું નહીં. હવે ભાઈ જંગલ પાર કરી રહ્યા છે કે પૈસા બૈસા છે નહીં, મા બાપના હાડકાની પોટલી છે. અરે ચોરો આવ્યા, ચોરા નજર ચડ્યો, એમને જોયા તો પોટલી જેવા માલ છે, પડ્યા એની પાછળ. આ જાય નાઠું, મારા મા બાપના હાડકા મારે ગંગામાં રાખવાના છે, આ લઈ જાય છે ના. પેલા એની પાછળ પડ્યા ગયા, બાદ છે હાડકા જેમ ખબર હતું પડે જ નથી. લાય ગાંડો લો કે જોઈ લો શું છે. આ ભાગ્યું, એવો ભાગ્યો કે ના પૂછો, પણ ચોર કે કેમ થોડી પડે. પાછળથી ફેંક્યું જબરદસ્ત લાકડાનું કાઠું, એના પગ ઉપર જઈને વાગ્યું, પેલો પડ્યો હેઠો. તોય પેલું હાડકાનું પોટું દાબીને બેઠો છે. પેલા બધા આયા બાજુમાં અને ખૂબ કૂટ્યો ચોરાય. આવું છે બધું વિચાર. શું વિચાર કરે અને શું થાય? ખૂબ કૂટ્યો એને અને બિચારો વિચાર કરે છે, ગજબ થઈ ગઈ મારે તો, હવે હું શું કરું? ચોરોએ પોટી પડાવી લીધી, કોઈ જોયું નહીં, લઈ જતા રહ્યા. આ તો ભાગી પડ્યો બિચારો કે હાય હાય, મારા મા બાપના હાડકાનું પણ છેલ્લું વિસર્જન હું ના કરી શક્યો, કેવો ભાગ્યો છે. હવે બસ મારે મરવું જોઈએ. એ મરવા માટે નીકળે છે. હું એકલો જ કરી શું કરું? કે મા મરી ગઈ, બાપ મરી ગયા, બેન મરી ગયા, હવે હું શું કરીશ? મોટું ઝાડ જોયું, ઊંચું, એના ઉપર ચડી ગયો. ચામડાનું ઝાડ છે, એના ઉપર ચડી ગયો. જઈને વેલણીની બનાવી દોરી અને ફાંસો ગાઈને લટકી જવા માટે તૈયારી કરી. ત્યાં એ ઝાડ ઉપર પોપટ અને મેનાનું જોડલું રહે. પોપટ મોડો મોડો રાતના 9-10 વાગે આ ભાઈ મરવાની તૈયારી કરી રહ્યા છે, એ જ ટાઈમે માળામાં આવ્યો. મેને પૂછ્યું કે વાલા આટલા લેટ કેમ? તમે એટલા લેટ કેમ આવ્યા છો? પોપટ ને મેના બંને માણસોના ભણાવેલા હતા, એ આપણી જેમ જ વાત કરે. એટલે પોપટે કહ્યું કે મેં એક બહુ જબરદસ્ત ઘટના જોઈ, એટલે ઘટના જોવામાં તલ્લીન થઈ ગયો, એમાં મને મોડું થઈ ગયું. તો મને કોણ, એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને આટલો બધો ટાઈમ થઈ ગયો? ભાઈ કરતા બહેનોને વધારે ઉત્સુકતા હોય બધું જાણવા. એટલે મેં એ વાલથી કહ્યું, પોપટ કે લે તે સાંભળ. પેલા સંતળે વિચાર કર્યો કે મરવાનું તો હાથમાં છે, જરા વાત તો સાંભળો. આ પોપટ ને મેનાની મારું બેટું કૌતુક છે, બે માણસની જેમ વાતો કરે છે. એટલે એ ભાઈ બેસી ગયા ચા. પોપટે વાત શરૂ કરી કે આજે હું મલયાચલ પર્વત પર ગયો હતો. ત્યાં આગળ ક્યાં પર્વત? મલયાચલ પર્વત ઉપર. ત્યાં આગળ સંતપુરના રાજા સુરદેવ દીક્ષા લઈ અને બહુ જબરદસ્ત સાધક બની ગયા, બહુ આગળ નીકળી પડ્યા. જબરદસ્ત તપ કરતા કરતા જંગાચારણની લબ્ધિ પ્રાપ્ત કરી. જંગાચારણ ગમે તે આકાશમાં ઉડીને જઈ શકે એ લબ્ધિ એમણે મેળવી, અને અવધિ જ્ઞાન પણ એમની પાસે છે. એ મલયાચલ પર્વત ઉપર એક એકાંત વન નિકુંજની અંદર ધ્યાન કરતા હતા કૌશકથી. ત્યારે સોમિલ નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો પોતાના મનની વાત પૂછવા માટે. સાધુ તો કૌશિકમાં છે,
ધ્યાનધારમાં ચડી ગયેલા છે, અંગો પાંગનો નિરોધ કરેલો છે, એકદમ સ્થિર મેરુ પર્વતની જેમ અડોલ કૌશકમાં ઉભા છે, આગ પણ ફરકતી નથી, જ્ઞાનના પ્રકર્ષમાં પહોંચી ગયેલા છે. એવો અદભુત ધ્યાનનો પ્રકર્ષ છે કે એમના શ્વાસ પણ સાવ ધીમા થઈ ગયા છે. ખાલી એક જીવતા હોય એવું સામાન્ય લાગે તમને, બાકી અસલ જાણે મૂર્તિ જ ઉભી હોય એવા સ્થિત છે. ગુરુ મહારાજ અને આવા ગુરુ માટે જોયા બ્રાહ્મણે જોતા જેનું ચિત્ત શાંત થઈ ગયું. એ શિલાતલ ઉપર બેઠો. પછી ગુરુમાનું ધ્યાન પૂરું થયું, આંખ ઉગાડી બ્રાહ્મણને જોયો શિલા ઉપર બેઠેલો. પછી ગુરુ મહારાજ પણ એ જ શિલા ઉપર આસન લગાવીને બેઠા. બ્રાહ્મણ ઉભો થયો, સાષ્ટાંગ દંડવત કર્યા ગુરુ મહારાજ, અને પછી કહ્યું કે પ્રભુ, તમને ગોતી ગોતીને થાકી ગયો, તમને ગોતવા માટે ક્યારનો ફરું. આજે આપ તમે મને મળી ગયા છો, આપ મને એક વાતનો જવાબ આપો. આગલા ભાવમાં હું કોણ હતો? જન્મ્યો ત્યારથી એક બીમારી જાય ને બીજી આવે, બીજી જાય ને ત્રીજી આવે, ત્રીજી જાય ને ચોથી આવે. હેરાન થઈ ગયો છું. કોઈ દવા લાગુ પડતી નથી. એકની દવા કરું ત્યાં બીજી બીમારી થાય, એની દવા કરું ત્યાં ત્રીજી બીમારી થાય. ત્યારે સિરિયલ ચાલે છે. તો હું શું કરું? મને બતાવો. ગુરુ મહારાજ અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂક્યો. ગુરુ મહારાજ કહ્યું, બ્રાહ્મણ, તું એકલો નહીં, તું તારો બે દુઃખી છો. વાત સાંભળ આખી. તમે બંને જણા વિંધ્યાટવી નામની અટવીમાં એક આશ્રમ હતો સંન્યાસીઓનો. એ આશ્રમમાં બે બ્રાહ્મણના દીકરા માતા પિતા સાથે ગંજીઓ કરી અને આવ્યા. કુલપતિને પગમાં પડ્યા. આશ્રમોમાં કુલપતિ હોય, જે સંન્યાસીઓના મુખ્ય હોય ને, લીડર. કુલપતિમાં પગમાં પડ્યા. કુલપતિએ ધર્મદેશના આપી. સંસાર કેવો છોડવા જેવો છે સમજાય. એટલે તમે બે થઈ ગયા બાવા. બાવા થઈ ગયા. કંદમૂળ ખાવાના, ઝાડના ફળ ખાવાના, જંગલના પત્તા ખાવાના, અન્નહાર લેવાનું નહીં, અન્ન લેવા જવાનું નહીં, 3 સંધ્યા દેવતાનું પૂજન કરવાનું. બધા જ આશ્રમોમાં ભગવાન આદિનાથનું મંદિર હોય. અત્યારે બધું શિવ મંદિર તરીકે ઓળખાય છે. મૂળ જે છે, આજે આકૃતિ છે ને, શિવલિંગ. શિવ એટલે મોક્ષ, એનું ચિહ્ન નિરાકારનું. મૂળ ભગવાન આદિનાથના નિર્વાણ કલ્યાણ એટલું છે કે અત્યારે મહાદેવજીનું મંદિર બની ગયું. એટલે આપણે છોડી દીધું એ પ્રતીક અને એ આકૃતિને. જ્યાં જ્યાં નિર્વાણ કલ્યાણના સ્થાનો છે ને આજે, ત્યાં બધે શિવ મંદિરો છે. જે પ્રભાસ પાટણમાં શિવ મંદિર, કાશીમાં કાશી વિશ્વનાથ, ત્યાં આગળ 4 કરોડ મુનિઓ પૂછે ગયા હતા ભરત ચક્રવર્તીના પરિવારના. એટલે એ જગ્યાએ વિશ્વનાથ શિવલિંગ છે. પ્રયાગમાં ભગવાન શબ્દ કેવળ જ્ઞાન થયું, વર્ણિત છે. એટલે પ્રયાગનું એટલું મહત્વ છે. બધું ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે. જેટલા બાબાઓના આશ્રમ હોય ને, ત્યાં શિવ મંદિર એટલા ભગવાન ઋષભના નિર્વાણ કલ્યાણકનું મંદિર. આ 1000 વર્ષ પહેલા ઘટના બની. આ મંદિર આપણે છોડી દીધા. એ પછીના મંદિરો આપણા નગ્ન મંદિરો હતા. ભગવાન નગ્ન શિવ કહેવાતા. દર્શન કરો, નગ્ન શિવ કહેવાતા એ જમાનામાં.
એ મંદિરો હજારો વર્ષ ચાલ્યા, દિગંબર થયા ને એ જ્યાં નગ્ન જોઈએ ત્યાં અમારું હક, અમારી માલિકી એમ કરવા લાગ્યા. એટલે પછી આપણે એ છોડ્યું, ભગવાનને રંગોટ પહેરાઈ આપણા મંદિરો જુદા પાડ્યા. આમ બધું શરૂ થતું ગયું. 3000 વર્ષ પહેલાની મૂર્તિઓ પણ નગ્ન મળે છે. ત્યારે તો કોઈ વાત નતો, ત્યારે ભગવાન પાટણનું શાસન હતું, પણ ત્યારે મૂર્તિઓ બધી નગ્ન થતી. આ રીતે લંગોટ હતો જ નિકાલા. આપણે ત્યાં સાધુઓ વસ્ત્ર પહેરે પણ મૂર્તિ તો નગ્ન જ હોય, બધે બેઠેલી હોય, ડૂબી હોય. એટલે આની 3 સંધ્યા પૂજા કરે, અતિથિ આવે એનો સત્કાર કરે અને બ્રહ્મચર્ય પાળે. આ આશ્રમનો ધર્મ. કોઈ પણ હિંસા બીજી ન કરે, રસોઈ ન બનાવે, કશું ના કરે. આમ એમના દિવસ જઈ ગયા છે. એમાં એવું બન્યું એક દાડો કોઈ ફળ જ ન મળ્યા, એટલે પછી વણદા ટેટા લઈ આવ્યા ઉમરાના. કયું ઉમરાના ટેટા ખાઈશું? ટેટા ખોલ્યા અને આમ જોયું તો અંદર એના જ કલરની એકલી જીવાતો, આટલી બધી જીવાતો જોઈ અને બે ભડકી ગયા. હાય હાય કે આટલા બધા જીવો તો કે સંભળાય? આ તો ના ખવાય. જીવ હિંસા હોય એ ધર્મ જ ડોને, જ્યાં જીવનો વધ હોય. ગુરુવારે એ કહ્યું તું એટલે મેં સંન્યાસ. આ બધા નિર્જીવ હોય, ફળ વગેરે. વનસ્પતિમાં જીવ માને પણ પરિપક્વ ફળમાં જીવ ના માને. સંન્યાસીઓ પાકું થયું એટલે અચેત થઈ ગયું. આજે પણ છે ને ઘણી વાર ફરવા જઈએ ને એટલે અજયને વિનંતી કરે, સાહેબ આ પાકું પડશે, તમારે ચાલશે, લઈ જાઓ. કાચું ન અપાય, એ સજીવ જ હોય માને, પાકામાં નિર્જીવ માને. વિચાર કરે છે કે આપણા ગુરુએ કહ્યું કે નિર્જીવ છે, નિર્જીવ છે. હા તો આમાં તો આટલા બધા જીવતા છે. આ ધર્મ તો બરોબર ન ગણાય. આ ધર્મ બરોબર ના ગણાય. આના કરતા બીજો કોઈ ધર્મ ગોતવો પડશે. તેમને ખબર પડી અસ્થિર તાપસ શું છે. એ તાપસ એવું માને છે કે એક વારના ભોજનમાં 1000 મગ કે 1000 ઘઉંના દાણા પીસવા, 1000 જીવ મળે. 1000 જીવ મારીને રોજ ખાવું, એના કરતા એક હાથી મારું કેટલાય બધા દિવસ સુધી ચાલે. ખાલી એક જ જીવ મરે એટલે આપણા બધાનું પેટ ભરાય મહિના સુધી. મહિનામાં એક હાથી મારો, એક હાથીને મારવાનું પાપ લાગે, પણ બીજા કેટલા બધા જીવ બચી જાય. પ્રભુનો ધર્મ ન મળ્યો મહિને ત્યાં આવા બધા તર્કો અને આવા બધા ધર્મો ઉત્પન્ન થાય. એમને આ છોકરાને થયું કે આ બરોબર છે. મૂળ સંસ્કાર શું? જીવ ન મરે એ રીતે જીવ, અથવા ઓછામાં ઓછા જીવ મરે એ રીતે જીવ. એટલે એમને આ પસંદ પડી ગયું. એમના છેલ્લા પી ગયા ને એ રીતે આખી જિંદગી ત્યાં આગળ જીવ્યા અને હાથીઓને મારી મારી પોતે મર્યા. પણ મૂળ ધર્મ અને આમ બ્રહ્મચર્ય અને બીજા બધા વ્રતો એટલે મરીને વ્યંતરમાં ઉત્પન્ન થયા. 10,000 વર્ષનું આજ પૂરું કર્યું. કૌશાંબી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણના દીકરા તરીકે ઉત્પન્ન થયા. મોટા થયા, વેદોમાં કુશળ થયા અને જબરદસ્ત યાજ્ઞિક બન્યા ને યજ્ઞ કરાવનારા. અને મોટા મોટા રાજા મહારાજાઓ, શેઠિયાઓ એમને યજ્ઞ કરવા બોલાવે પોતાને ત્યાં. એમાં કૌશાંબી નગરીના રાજાને સ્વપ્નમાં દુસ્વપ્ન હોય, બહુ ખરાબ સપનું હોય. ખરાબ સપનું હોય તો કરવું શું? બોલાયા બ્રાહ્મણોને, પૂછ્યું આ ખરાબ સપનાનું નિવારણ શું? તો કે સૌથી વધારે બ્રાહ્મણ તો ભણેલા આ બે ભાઈઓ છે, એમને પૂછો. એને પૂછ્યું, એને કહ્યું કે દુસ્વપ્નના નિવારણ માટે તમારે અશ્વમેધ યજ્ઞ કરવો પડે, જેમાં ઊંચા સુરક્ષાના 100 ઘોડાઓ એને યજ્ઞમાં મૂકવાના જીવતા અગ્નિની અંદર, અને એ રીતે અશ્વમેધ યજ્ઞ કરવાનો.
નક્કી કર્યું. રાજાએ તૈયારી કરી. 100 ઊંચી ઓલાદના ઘોડા, બધા પહાડ જેવા ઊંચા લઈને આવ્યો. આ યજ્ઞમાં પહેલો જ મૂળ મંત્ર શું છે આપણો? ઓમ લોક પ્રતિષ્ઠિતાન ચતુર્વિંશતિ તીર્થંકરાન સુભાદ્યાન વર્ધમાનાંતાન સિદ્ધાન શરણમ પ્રવૃત્ત્યામ. આ પહેલો. પછી ઓમ પવિત્ર અગ્નિ ઉપસ્પૃશામહે. આ કયો અગ્નિ? ભગવાન ઋષભદેવની ચિતાનો અગ્નિ જે લઈને આવેલા પવિત્ર અગ્નિ, એ અગ્નિની વાત છે. યેસામ દાતમ સુદાતમ યેસામ ધીરમ સુધીરમ યેસામ નગ્નમ સુનગ્નમ બ્રહ્મ સંબ્રહ્મચારિણમ ઉદિતેન મનસા અનુદિતેન મનસા દેવસ્ય મહર્ષિભિર મહર્ષયો જુહોતિ યાજકસ્ય યજંતસ્ય ચ એસા રક્ષા ભવતુ શાંતિર્ભવતુ શક્તિર્ભવતુ શ્રદ્ધા ભવતુ તુષ્ટિર્ભવતુ વૃદ્ધિર્ભવતુ સ્વાહા. આ શાંતિ મંત્ર છે તીર્થંકરોનો. એનું ઉચ્ચારણ કરતા કરતા ઘોડાને અંદર ઉઠવાનું. બોલ, આ કેવું હાલ્યું પાખંડ! લાખો વર્ષ ચાલ્યું આ પાખંડ. પછી શાંતિ મંત્ર ઉચ્ચાર કરી અને હવે ઘોડાને ઉમવા માટેની તૈયારી કરે છે. એટલે એક ઘોડો એને આ બધી તૈયારી જોઈ એટલે એને એકદમ દાચી પણ જ્ઞાન થયું. એ બિચારાના આગલા 2-4 ભવથી આવી રીતે ઘોડો કરતો અને મામલો લઈ આવતા હોમતા. એકવાર હોમાયો, બીજી વાર હોમાયો. આ રીતે વારંવાર પોતે હોમાયેલો હતો. એટલે એને યાદ આવી ગયું બધું. અને તું યાદ તો કે આ બાબુને એવી સજા કરું કે મારા બધા ભાઈઓ બચી જાય. હું મરું તો મરું, પણ બાકીના રમવાનું તો બચી જાય. એ જેવું પેલા હોમવા માટે ઘોડાને ઉભો કર્યો, લાયો. એવો જ ઘોડાએ કચકચાવીને બે બ્રાહ્મણની છાતીમાં એવી લાત ફટકારી કે બે ત્યાં ચત્તા પાટ, છાતી ફાટી ગઈ. બે ત્યાં મરી ગયા. યજ્ઞના ઠેકાણે જો મુહૂર્તમાં જ બે બ્રાહ્મણો મરી ગયા. હાહાકાર થઈ ગયો. મરીને બિચારા પહેલા સીધા પહેલી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાં આગળ ચિરકાળ સુધી બધી વેદનાઓ ભોગવી છેવટે મરીને પાછા જ્વલન નામના બ્રાહ્મણના દીકરા થયા. જુઓ આવે પહેલા બ્રાહ્મણ, પછી એ બ્રાહ્મણ, ત્રીજા બમ્બાઈ બ્રાહ્મણ. બે ખૂબ પ્રેમ આગલા જન્માંતરથી ચાલ્યો આવે છે. એટલે ભાઈઓ ભેગા ને ભેગા વેદ ભણતા નથી. બ્રાહ્મણના દીકરા છે પણ જુગાર ખેલવામાં એકતા છે. એટલે જબરદસ્ત જુગાર. પણ જુગારમાં જોયું તો ધન મળતું નથી, હારી જાય છે. હવે શું કરવું? એ ચોરી કરવા લાગ્યા. બાપને ઘર ખબર પડી, આ હે મારા ખાનદાનમાં મારા દીકરાઓ આવું કામ કરે, ચોરી કરે. એને સામે ચાલી અને રાજાના કોટવાલને કહી દીધું કે મારા છોકરાઓ ચોર છે. રાજા ગુસ્સે થઈ ગયો. બેને ત્યાંથી કાઢ્યા. ભાગો કે મારું નગર છોડી. બહાર નીકળ્યા નગરની. ત્યાં એક ધાતુરવાદી મળ્યો, અર્ધ સંન્યાસી, પૂરો સંન્યાસી નહીં. ધાતુરવાદી એટલે શું? બીજી ધાતુને સોનું બનાવવામાં કિમિયાગર. એ મળ્યો. પેલા ખુશ થઈને બેન જમાડ્યા, વસ્ત્ર વગેરે આપ્યા. પછી કહ્યું, જો હું કહું એમ કરો તો હું તમને અબજોપતિ બનાવી દઉં. આજ પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન આપું. એટલે તમારે એ જ તો જોઈએ છે. તમારે જોવાના બાપે નહીં. હાલો, પતી ગયું. એ તો થઈ ગયા એના ચેલા. પછી વખત એને એમની નજર ચૂકવીને સોનું પણ બનાવ્યું. એવા જુતારા હોય. શું કરે ખબર છે? તાંબુ લાવે, મન નાખે અને પછી થોડી વાર પેક કરીને મૂકી દે. થોડી વાર પછી આવજો એટલે સોનું થઈ જશે. એની હવે પેક કર્યું હોય. અડધો કલાક પછી પેલા આવે, ખોલે ને
ત્યારે નજર ચૂકવીને સાચું સોનું એની જગ્યાએ મૂકીને પેલું ખોટું કાઢી નાખે. એટલે કે જો આ સોનું બની આમ ઠગાઈ જાય. અત્યારે ઠગાતા હજુ ઘણા છાપામાં રોજ આવે છે, નોટો ડબલ કરવાની વાત ને સોનું ડબલ કરવાની વાત ને એમાં બધા આવા જ ઠગાતા હોય આ રીતે. આ બધું છે ને જૂના જમાના ત્યાં બધું ચાલ્યું આવે છે, કશું નવું નથી. લૂંટપાટ ઠગાઈ આ બધું. એટલે આ લોકો તો એકદમ એના થઈ ગયા ગાંડા. પછી કહ્યું એક દાડો ચલો બેઠા હું સોનું બનાવવા માટે સિદ્ધરસ જોઈએ. એવો સિદ્ધરસ તુંગાર નામનો પહાડ છે, એમાં લક્ષ્યવેદી એટલે એક બિંદુ નાખો અને 1,00,000 તોલા તાંબુ સોનું થઈ જાય. તો લક્ષ્યવેદી રસ ત્યાં આગળ છે કુવામાં, ત્યાં આપણે લઈ આવીએ છીએ. ગાલો ગયા પહાડ ઉપર ટેટ ઉપર પેલો કુવો ગોતી કાઢ્યો. ગુપ્ત હતો પણ આમની પાસે નકશા હતા, બધું હતું. કુવો ઉપરથી એટલો સાંકળો, આટલો જ, નીચેથી પોળો થતો 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 મોટો થઈ જાય. ઉપર મોઢું હોય 3 ફૂટનું અને નીચે ઉતરો તો 40-50 ફૂટ પોળો થઈ જાય. અને એમાં કુવો હોય, 4 બાજુ કિનારો પણ હોય. તો એ કુવામાં આ 2 ભાઈઓને 2 તુંબડા, જેમાં 1-1 મણ રસ પાય, એમાં 2 તુંબડા લઈ, તુંબડામાં જ આ રસ રહે, માટીમાં ના રહે, ધાતુમાં ના રહે. એક તુંબડું જેવું છે કે જેની અંદર કોઈ પણ આ રસ રહી શકે. તુંબડા સાથે અંદર ઉતાર્યા 2. અંદર તો એવી ડર લાગી, લોકો થયું. અને એમાં ઠેઠ નીચે પહોંચાડતો તો રસ્તા કુવાની અંદર કેટલાય લોકોના હાડપિંજર દેખાણા. એટલે સમજી ગયા કે અમારું કાં તો લેવા આવેલો પડી મરી ગયો છે, કાં પછી એનો બલિદાન આપ્યું છે. અને આવી વસ્તુ બલિદાન વિના ક્યારે મળે નહીં. એટલે આ જે બુદ્ધિ છે એ ક્યાંક આપણને બલિદાન તો નહીં આપ્યું ને, એ ગભરાઈ ગયા. ત્યાં બુદ્ધિ ગયે ગભરાતો નહીં, કે નીચે જઈ અને રસને અડો નહીં. રસમાં જો શરીર અડી જાય આપણું તો પતી ગયું, એ આખું શરીર ગળી જાય, પછી ઉતો ના રહે. એટલે રસમાં ક્યાં અડ્યા વિના તુંબડું ભરી લો. 2 જણા તુંબડા ભરી દીધા, 2. પછી પેલા એ કહ્યું, એમને માચા પર ઉતાર્યા હતા, ઉપરથી દોરડો બાંધીને પકડી, કે પેલા તુંબડા મોકલી આપો, બહુ વજનદાર છે, પછી તમને ખેંચી લઈશ. 4 ને ભેગા નહીં ખેંચી શકો, 2 તુંબડા 2 તમોરે. આ ભળવાઈ ગયા, 2 તુંબડા મોકલી દીધા, પતી ગયું. પેલા ઉપરથી કહી દીધું, હે દેવી, આ તારા 2 તુંબડા લઈ જઉં છું, આ 2 નું ભક્ષ્ય તને આપું છું, બલિદાન. જતો રહ્યો. પત્યું અંદર લટકેલા, ભૂખ્યા ને તરસ્યા, તરફડી, અને થોડા દિવસ તો મરી ગયા. 2 જણા મરી ગયા બિચારા. આવી રીતે ઘણા બનતું હોય છે. એટલે આબુ જે રસકૂપી ગાય એટલે શું ખબર છે? જ્વાલામુખી. જ્વાલામુખી હોય ને તો ઉપરથી સાંકડો હોય, જેમ નીચે જાવ એમ પોળો હોય. અને જે આગ ન હોય પણ અંદર રસ એકલો ભરેલો હોય, જ્વાલામુખીનો રસ, એ જ રસકૂપિકા રસ છે. અમુક સિદ્ધ થયેલો, પણ એની જગ્યાઓ અલગ હોય. આપણા દેખાને જ્વાલામુખી ના હોય, એ ગુપ્ત જ્વાલામુખી હોય. આ 2 જણા બિચારા ત્યાં મરી ગયા. 2 વ્યંતર થયા. વ્યંતર થઈને વર્ષો સુધી રખડ્યા, પૈસવ્યા, 2 મરી. એમાંથી એક ભાઈ આ મલયાચલની બાજુમાં બિભેલક નગર છે, ત્યાં તું સોબિલ નામનો ઉત્પન્ન થયો બ્રાહ્મણ. બીજો ભાઈ જે હતો એ કુણાલાની અંદર કુશસ્થળ સન્નિવેશમાં કોલ્લાગ નામના ગ્રહપતિનો દીકરો સંતર થયો.
અત્યારે ભાઈ પોતાની બેન અને મા બાપ ત્રણે મરી ગયા છે એના દુઃખની અંદર પછી મા બાપ ને બેનના બધાના હાડકા લઈ ગંગા કિનારે પ્રવાહિત કરવા જતો હતો ત્યાં ચોરો એને પકડ્યો, હાડકા પડાઈ લીધા એટલે બિચારો બહુ દુઃખી થઈ અને અત્યારે એક ઝાડ ઉપર ચડ્યો છે ફાંસલો ખાઈને મરી જવા માટે. તારા એક ભાઈ નું તો આ છે અત્યારે કે ભાઈ આત્મહત્યા કરવા માટે ઝાડ ઉપર ચડેલા છે. અને તું પૂર્વમાં જે આવા બધા મહાસાબદ્ય આરંભો કર્યા બ્રાહ્મણ થઈને એના કારણે આટલી બધી દુઃખી અવસ્થા ભોગવી રહ્યો છે. ઘણા બધા જીવોને યજ્ઞમાં હોમ્યા, બીજું બધું કર્યું એના કારણે, અને અનેક પ્રકારના ભાવોમાં અનેક પ્રકારના દુઃખ ભોગી ભોગી તું આવ્યો છું. હવે બોલ તને કઈ સંશય હતો ફેર પૂછ. સુમિલ તો આ બ્રાહ્મણ આપીને એકદમ ધ્યાનમાં જતો બેહોશ થઈ ગયો. ત્યાંથી પણ જ્ઞાન થયું, બધું યાદ આવ્યું. બધા બહુ એક પછી એક ત્રણે ત્રણ યાદ આવતા ગયા. ગુરુ માને કહે છે કે આપણે જે કહ્યું સાચું છે. હવે હું શું કરું દુઃખથી મુક્ત થવા માટે? પહાડ ઉપર ચડી પડું. આપણે ગિરનારમાં છે ને દશાવન જઈએ ને વચ્ચે પેલો પથ્થર છે, ઉપર ચડેલો નીચે ના ઉતરી શકે. પછી બેરો જમ ત્યાંથી પડે એનો મોક્ષ થઈ જાય એવું માને છે લોકો. હજારો જણા પડી મરી ગયા. બેરો જો બધી નીચે પડે સેંકડો માઇલ સેંકડો ફૂટ નીચે મોટી શિલાઓ છે, પડે એવો સીધો નારિયેળની જેમ ફૂટી આખું શરીર એનું નીકળી જાય. તો કે ભૈરવ જપ કરું કે આગમાં પહેવું કે ફાંસો ખાઈને મરી જવું કે નદીમાં ડૂબીને મરી જવું કે જ્યાં દુઃખથી છૂટાય? ગુરુ મહારાજે કહ્યું બાંધેલું કર્મ ભરવાથી છૂટે નહીં, ભોગવવાથી અથવા તપ કરવાથી છૂટે. કોઈ એમ સમજતું હોય કે આ બહુમાં દુઃખી છું મરી જવું એટલે આ દુઃખથી છૂટું, અહીં રૂપિયા જેટલું દુઃખ હોય બીજા બહુમાં વ્યાજ બધી ગઈ 10 રૂપિયા જેટલું થઈ જાય. એટલે આ બહુમાં રૂપિયા જેટલું દુઃખ ન સહન કરી ક્યારે મરો, આ તો 10 રૂપિયા જેટલું દુઃખ સહન કરવું પડશે. તમે બોટાદમાં કેવું કર્યું હોય અને ભાગીને સુરેન્દ્રનગર જતા રહો તો એ બેંક છોડે તમને? જામનગર જતા રહો, ભાવનગર જતા રહો કે ગામ બદલતા રહો કઈ બેંક પાછળ પડે અને તમારી પર જોગ્યા કરે વોર્નિંગ કે તમારે છૂટો નહીં. એમ તમે ભાવ બદલો એટલે કર્મ રાજાને તો કોઈ છેટું નથી. એટલે એ પછી તમારા ઉપર નવા નવા દંડ વધારતું જાય અને જોડતું જાય. ગુરુ મહારાજ કહે છે કે મરવાથી જો છૂટી જવાતું હતું શું જોયું? પણ તપ નિયમ અને સંયમથી જ દુઃખ તૂટે. દુઃખનું કારણ કોણ છે? કર્મ. તો કર્મનો નાશ કરો તમે, દુઃખનો નાશ નહીં. કર્મનો નાશ કરશો એટલે દુઃખનો નાશ થઈ જશે. અને કર્મનો નાશ તપથી થાય. શરીરને કષ્ટ આપીએ અલગ અલગ એવા અનુષ્ઠાનો કરીને એનાથી થાય. પ્રભુની ભક્તિથી થાય, ગુરુમાનની ભક્તિથી થાય. તો સોમિલ મરવાની જરૂર નથી. એમ શરીર પાડે કશું ઠેકાણું નહીં પડે. આમાં દુઃખ વધશે. એટલે જો તારે ખરેખર જ કરવું હોય તો સંસાર છોડી દે તો ઠેકાણું પડશે તારું. તો બ્રાહ્મણે કેટલું પછી આપતા શરણમાં આવું કે ભલે તું તૈયાર હો તો અમને કઈ વાંધો નથી. આ રીતે આ વાત પૂરી કરી ગુરુ મહારાજની અને એને દીક્ષા લીધી. સંતને આ વાત સાંભળી એનો જ ભાઈ છે પોપટના મોઢાથી જુઓ ને ઘટનાઓ કઈ રીતે બનતી હોય છે.
માણસને તરવાનું હોય તો આવ્યો છે મરવા, ઝાડ ઉપર ચડ્યો છે, પાછો ખાવો છે, ત્યાં એના આગલા ભાવના ભાઈની વાત ઉપરથી આખા એના પોતાના જન્મ એને જાણવા મળ્યા. એ વિચારવા પડી તો એને જાતિ સ્મરણ થઈ. આ તો વાત સાચી છે. એટલે હવે એને પોપટને પકડ્યો. પેલા પોપટજી તું તો મારો ખાસ ભાઈબંધ, ત્યાં મારી જ વાત કરી. ગુરુમાઈ જે તને કહ્યું ને સોબીરનું કે તારો ભાઈ મરવા ચડ્યો છે, એ હું જ છું. આ તારા ઝાડ ઉપર હજુ આ ફાંસનો તૈયાર કર, ફાંસી ખાવા માટે. હવે ગુરુમાઈ જે બધું સાચું છે, મારો ભાઈ જે છે એ જો એમની પાસે ગયો હોય તો મને પણ ત્યાં લઈ જાય ને. અથવા ગુરુમાને કે તું અહીંયા પધારે અને મને તારે, હું સોમલની જોડે જઉં, તું જાણ કે મારી ખબર આપને. પોપટ કે ભલે, આમાં કે મારે કઈ નુકસાન નથી, મને કોઈ તકલીફ નથી, એક આંટો ખાવો પડશે, પણ એમાં તારું ભલું થતું હોય તો શું ખોટું છે? તમારે કોઈ હારાથી થવાના હોય ને જાણ્યો પણ તમને સહાય કરવા તૈયાર નથી, અને ખરાબથી થવાના હોય અગો ભાઈ તમને ખરાબ પૂછીએ તો કે ઠીક છે તું બેસ, હું જઉં છું. તો ઉપડ્યો, ખબર પડતા પડતા પાછો વાર ઉપડ્યો અને ગયો પોપટ ત્યાં મલ્યાચર ઉપર, ત્યાં તો સુરદેવ રાજનસિંહ બેઠેલા જ છે. પેલો બાજુમાં દીક્ષા લઈ બેઠો છે સોબીલ. એને જે સંતરની વાત કરી એને સોબીલે પૂછ્યું, પ્રભુ આ કોણ? આ તારો ભાઈ કે સંતન? આ હમણે સોબીલ મુનિએ પગમાં પડી કહ્યું કે પ્રભુ જેમ મારા પર ઉપકાર કર્યો એમ તો મારા ભાઈ પર પણ ઉપકાર કરો ને. અમે બે ભાઈઓ ભેગા થઈ જઈએ પાછા. ગુરુ વાત કે ભલે થવા દો, કે સાધુનું કામ શું, બીજાને સહાય કરવી એનું પોતાનું કઈ કામ હોતું જ નથી. ઘરની બહાર ની પરિવાર કમાવાનું ધમાવાનું ને કરવાનું શું, લોકોનું ભલું. દિવસ ઉગ્યો બરોબર પ્રકાશ થયો, જગા જાણ ગમતી હતી. સોમિલ કોનીને લીધા હાથમાં અને પોતે આકાશમાં ઉડ્યા. ગુરુ મહારાજ પોપટ આગળ, ગુરુ મહારાજ પાછળ. અને બરોબર એક ઘોર જંગલમાં જ્યાં ટુઈમાં શ્યામળાનું ઝાડ છે ત્યાં પહોંચી ગયા. સંતન નીચે ઉતરી ગયો, ગુરુ મહારાજ પણ નીચે ઝાડ નીચે પ્રાસુ પ્રદેશમાં બેઠા. સંતન ખુશ થતો થતો ગુરુમાનને પગમાં પડ્યો અને ખૂબ સ્તુતિ કરવા લાગ્યો કે મારા આજે અહો ભાગ્ય છે કે ગુરુદેવ આપના દર્શન મળ્યા. હવે બસ બીજું કઈ નહીં, સગળાય દુઃખોને નાશ કરનારી દીક્ષા મને આપો. ગુરુમાજીને સમજાવ્યું ભાઈ દીક્ષા લેવી એટલે શું, કેવું પાલન કરવાનું, બધું એને સમજી લીધું. એને કહ્યું બાપજી આ સંસારમાં જે દુઃખ ભોગવું છું એના કરતા તમારું કઈ દુઃખ જ નથી. એને દીક્ષા લીધી. હવે ઓગણ બધું ક્યાંથી લાવે? ગુરુમાજ જંગલમાં, પણ ગુરુમાજ પ્રભાવશાળી હતા. આશ્રમ બાજુના દેવતાઓ આવી ગયા, એમણે આવી ને વેશ ને બધું આપ્યું દેવતાઓ હોય એટલે એમને દીક્ષા. આમ બાપજી એકલા હતા, એક રાતમાં બે ચેલા મળી ગયા. અદભુત એવું છે, એક અચાનક પડી જાય, પુણ્યનો ઉદય થાય એટલે પછી બેન ભણાવે છે, સૂત્રનો અર્થ શીખવાડે છે, અપૂર્વ અપૂર્વ તપ કરાવે છે, અંગેજ બિહારથી વિહરે છે. એમાં સંતણને અચાનક બીમારી આવી, લાગ્યું એને હવે નહીં બચવું. તેને અણસણ લીધું, અણસણ કરી બધા જ જગતના જીવોની સમાપ્તા કરી અને નૌકાના સ્વર્ણમાં એકાકાર થઈ ગયો. અને આટલો તપ કર્યો છે, બધું જ કર્યું છે, પણ એમાં કોઈ આશંકા નથી કે આવતા ભાવમાં આ ભાવમાં તો એટલો દુઃખી થયો, આગલા ભાવમાં પણ એટલો દુઃખી થયો, પણ આવતા ભાવમાં તો મને આનંદ સારું મળો. જે ધર્મમાં તમે કોઈ પણ ઈચ્છા વ્યક્ત ન કરો એ ધર્મ જ
તમને બધા દુઃખોથી મુક્ત કરે. તો માત્ર નિર્મળ ધ્યાનમાં પ્રભુની શરણાગતિનો સ્વીકાર કરી અને મહાત્માએ ધ્યાન કર્યું અને કાળ કર્યો. કાળ કરીને સીધા જ પ્રાણિક દેવલોકમાં વિસાગરોમાં આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી કાળ કર્યો વિસાગરોનું આયુષ્ય પૂરું કરીને ભગવાન મહાવીર કહે માતા આ એમની જોડે જ છે. પાછલા ધોવાની પણ એક ત્યાં છે, નાળી ત્યાં છે. વિમાન જુદા છે, વિમાન જુદા, એક જ વિમાનમાં. અરે ત્યાંથી એ કાળ કરી સમરસિંહ રાજાના રાણી પદ્મા એના ગર્ભમાં આવ્યો. ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો. બધાને એના સપ્તમ લાગ્યું કે દીકરો જ થશે અને 9 મહિને દીકરો થયો. એનું નામ આપ્યું ભદ્રયશ. નામ જ એવું આપ્યું કે ભદ્રયશ એટલે કલ્યાણકારી જેનો યશ છે. ધીરે ધીરે મોટો થયો, ભણ્યો ગણ્યો અને એક દાડો મત્ત કુંજર નામના ઉદ્યાનમાં ફરવા માટે ગયો. આમ તેમ ફરતા ફરતા એક કેળનું ઘર હતું, એમાં પહોંચ્યો. ત્યાં આગળ એને દ્રષ્ટિ જોયું, ચમકી ગયો. જીસસ ક્રાઇસ્ટ એને કેવી રીતે જડ્યા હતા? લાકડા ઉપર બધી જગ્યાએ ખીલા ઠૂકી ઠૂકીને, બસ એ જ રીતે ત્યાં જમીનમાં ખીલા ઠૂકીને જડેલું એને ત્યાં એને જોયું. બિચારો અત્યંત પીડિત હતો, દુઃખથી નિહાકાર રાખતો હતો. અને આમાં એવું હોય છે ને કે જેના કુશળ હોય ને એવી રીતે કીડો નાખે કે લોહી નીકળે નહીં અને ભયંકર પીડા ભોગવી મરી જાય. તો આ જોઈને તું ચમકી ગયો કે હવે શું કરું? તો કે ભાઈ કોઈ બી દુઃખી પ્રાણી હોય એનું દુઃખ કરવું, દૂર કરવું એ આપણો ધર્મ છે. એની સેવા કરો. એની બાજુમાં ગયો, બધા કીડા ખેંચી લીધા એટલે પેલાને વેદના ઓછી થઈ ગઈ. રાજકુમારે પૂછ્યું એને, ભાઈ તમે કોણ છો? શું નામ છે તમારું? અને આવી આપત્તિમાં કેમ આવ્યા? પેલા નિહાકા મૂક્યા, આંખમાંથી આંસુ જાય. એને એટલું જ કહ્યું કે મહાભાગ્યવાન, તું મારો જીવનદાતા છે, પણ આમાં તું કહી શકે એમ હોય, કંઈક કરી શકે એમ હોય તો હું તને કહું. મારી જે પીડા છે તું કરે દૂર કરી શકે એમ નથી. હંમેશા દુઃખની વાત પણ એની પાસે જ કરવી જે દુઃખ દૂર કરી શકે એમ હોય. જે પોતે જ રોતા હોય એની ભાઈ આપણે ક્યાં રોવા છું? દુનિયાના મોટા ભાગના લોકો પોતે જ પોતાના દુઃખથી રોતા હોય છે. હવે રોતા હોય રોતો જાય, બે ભલીને ડબલ રૂએ, એના જેવો ઘાટ થાય. અને આજે મેં મારી અવસ્થા થઈ ને હું શું કહું? એમાં ઘરની પોલ ઉગાડી કરવા જેવું છે. એમ કઈ ચૂપ થઈ ગયો. આને એવું થયું કે બિચારો દુઃખી છે, ને ગમે એની વાત ખોતરીને દુઃખી કરવા નથી. એટલા પાછો એ બેહોશ જેવો થઈ ગયો. એટલે આને એમ થયું કે મેં આને પૂછ્યું એટલે દુઃખી થઈ ગયો અને બેહોશ થઈ ગયો. એટલે પાછું એને પાણી છાંટ્યું, હવા નાખી, ધીરે ધીરે પેલાને આરામ થયો, સ્વસ્થ થોડોક થયો. એટલે એને કહ્યું કે જો આવી આવી એક ઔષધિ છે, આટલામાં જ તું જો ને લઈ આવ. એટલે પેલો જાય છે લેવા, ભદ્રેશ લઈ આવ્યો. પછી એને કહ્યું એનો રસ કાઢી મારા જેટલા ઘા છે ને એમાં પૂરી છે, આ વ્રત સંગ્રહની ઔષધિ છે. તે પેલા એ બધા ઘા જે છે એમાં રસ ભરી દીધો. 10 મિનિટમાં તો બધા ઘાડા ભરી ગયા, રૂજ આવી ગઈ અને કમ્પ્લીટ જેવું હતું શરીર થઈ ગયું, પેલો સ્વસ્થ થઈ ગયો. પછી રાજકુમારે કઈક વિચારો હવે મારા ઘરે લઈ ગયો, નાયા ધોયા, ખાધું પીધું, સ્વસ્થ થયો. પછી રાજકુમારે કહ્યું
કે તારું દુઃખ બહુ જૂનું લાગે છે, જો કહેવા જેવું હોય તો મને કે, જેથી તારું મન હલકું થાય. એને થયું કે હવે વાંધો નથી કહેવામાં. તેને કહ્યું કે વૈચાટ્ય પર્વત ઉપર ભોગપુર નામનું નગર છે. આપણે છે ને હવે એક જ ગણતર બાકી છે. આપણો ટાઈમ તો તમને ખબર છે 11:30 નો છે. ઉતાવળ ના કરતા, એક ગણતર આજે એક ગણતર કાલે પૂરું કરવાનું છે આપણે. કે વૈચાટ્ય પર્વત પર ભોગપુર નામનું નગર છે. ત્યાં સમર નામનો વિદ્યાધર રાજાનો મંત્રી છે. એના 2 દીકરા, મારું નામ સાગર, મારો ભાઈ રુદ્રદેવ. 2 ભણ્યા ગણ્યા હોશિયાર થયા. બંને આકાશગામી યુવાન થયા અને ઘરનો ભાર સંભાળવા લાગ્યા. મારો નાનો ભાઈ માત્ર મારા ચિત્ર જ જુએ, મારી નબળાઈઓ જ પોતે. ક્યાંય પણ મારી ભૂલ દેખાય એટલે ભણાવી ચડાવી મારા બાપાને વાત કરી ઉશ્કેરવા પ્રયાસ કરે. પણ મારા બાપા બહુ ગંભીર અને મારા ઉપર બહુ પ્રેમ, અને એની કોઈ વાત સાંભળે નહીં અને મને કશું કહે નહીં. આને 5 થી 7 વખત આ પ્રયાસ કર્યો. મારા બાપાને થયું કે આ નાનો છે એ મારા મોટાનો બેસી છે અને એનું ખરાબ કરવા માટે જ આ બધું કરે છે. નક્કી આ આગલા ભાવનો એનો દુશ્મન છે. એટલે પછી મારા પિતાએ એને જવાબ આપવા જ બંધ કર્યા. આમ દિવસ સારી ગઈ રહ્યા છે. પેલા દુઃખી થાય છે. મારા બાપા કરું સાંભળતા જ નથી, મારા બાપા કરું સાંભળતા જ નથી. મોટા ભાઈ ઉપર કોઈ એક્શન લેતા જ નથી. આપણા ઘર સંસારમાં આવું જ ચાલતું હોય છે દરેકના. તો આ રીતે રુદ્રદેવ બહુ દુઃખી થાય છે. ઘરના લોકોને ખ્યાલ આવી કે નાનો ભાઈ મોટા ભાઈ ઉપર દુશ્મની રાખે છે. એમાં અત્યારે હું બીમાર થઈ ગયો, મારી દવાઓ શરૂ થઈ. એટલે રુદ્રદેવ છે ચૂપચાપ મારી બીમારી વધે એવી દવાઓ આપવા લાગ્યો. બાપાને ખબર પડી ગઈ ને પેલાને ખૂબ ઠપકો આપી અને કહી દીધું, ખબરદાર જો ભાઈના રૂમમાં પગ મૂક્યો છે તો કાઢી મૂક્યો એને. અને મારા બાપા મારી ચિંતા કરવા લાગ્યા, મને દવા આપવા લાગ્યા. હું સાજો થઈ ગયો. પછી મારા બાપાએ કહ્યું, બેટા ધ્યાન રાખજે, આ રુદ્રદેવ તારો ભાઈ નથી, તારો દુશ્મન છે. ક્યારે એની સાથે જમવાનું બેસવા ઉઠવાનું કરતો નહીં. એ કોક દાડો એ તને દગો કરશે. મેં કહ્યું ભલે. રુદ્રદેવને ખબર પડી ગઈ કે મારી પોલ ખોલી ગઈ છે. મારી બધી વાત પપ્પાને બધાને ખબર પડી ગઈ છે. એટલે મારો ભાઈ મારાથી દૂર જ રહે છે અને મારો ભાઈ મને દુશ્મન સમજી ગયો છે. તો ગમે તેમ પણ ભાઈને ફસાવો તો પડશે. ને બાહ્ય રીતે સ્નેહ બતાડી અને વિશ્વાસમાં પાડી અને પછી એને હું ફસાવું. તો એના મારી સાથે બહુ પ્રેમ શરૂ કર્યો. એટલું બધું મારા માટે ભોગ આપે, એટલો બધો પ્રેમ કરે કે ના પૂછો વાત. લાંબા ટાઈમ સુધી ચાલ્યું અને મને પણ એના પર વિશ્વાસ આવી ગયો. એમાં એક દિવસે એને મને કહ્યું, આનકાત તો બગીચામાં ફરવા જઈએ. હવે ફર્યા બગીચાની અંદર. એમાં એક જગ્યાએ એક લતા મંડપ, ત્યાં આગળ સાંભળ નામના શેઠની દીકરી મલય સુંદરી ત્યાં ફૂટ છૂટે. એ થાકી ગઈ ફૂટ છૂટતા એટલે એ લતા ઘરમાં એક બાજુ એની બેનપણી સાથે આરામ કરતી. રુદ્રદેવ મને કહ્યું કે આ લતા ઘર બહુ સરસ છે, લતા મંડપ, ત્યાં હાલે આપણે આરામ કરીએ. સારું હાલો. અને તું કે આરામ કર એટલામાં હું થોડાક દવાઓ લેતો આવું, પછી આપણે ઘરે જઈશું. હું તો ગયો લતામાં ગયો. રુદ્રદેવ હરકી ગયો. થોડાક દૂર જઈ અને ઝાડની અંદર જઈ અને કોઈને દેખાય નહીં, પોતે જોરથી અવાજ કર્યો, અરે દોડો દોડો દોડો, કોઈ દુષ્ટ પુરુષ સામલ શેઠની છોકરી મલય સુંદરીની છેડતી કરી રહ્યો છે. તો ચારે બાજુ વનરક્ષક પુરુષો તો હતા જ, તલવાર સાથે, ઉઘાડી તલવાર સાથે બધા દોડ્યા. લતા ઘરમાં ગયા તો પોતાની શક્તિઓ સાથે આ સમર શેઠની
દીકરી બેઠેલી છે અને હું એક બાજુ ખૂણામાં હું પણ બેઠેલો હતો. ના તો મેં એની સામે જોયું ના એને મને જોયેલો. આ લોકો વિચારમાં પડી ગયા. પેલા એક છેડતી કરે છે તો કઈ છે જ નહીં. આ એની બેન પણ વાગે બેઠેલી છે, આ એકલો બેઠેલો છે એક બાજુ, પણ છેડતી ક્યાં થઈ? આ શું છે? રુદ્રદેવે ખોટી વાત કેમ કરી? નક્કી રુદ્રદેવે આ ખોટી મજાક કરી છે. પછી મને એમણે જોયું અને પૂછ્યું કે અમાત્ય પુત્ર મંત્રીના દીકરા તમે કેમ બેઠા છો? તો હું તો કે થાક ખાવા આવ્યો છું, જંગલમાં ફરી ગયો હતો એટલે. તો એ બિચારા ચૂપચાપ જતા રહ્યા, મારી ઝડપી લીધા વિના. હું પણ 1 મિનિટ પછી નીકળી ગયો અને ગયો મહેલમાં. રુદ્રદેવે મને પૂછ્યું કે કેમ તમે મોડા આવ્યા? તો કે ત્યાં તો પપ્પાના જે આરક્ષિત પુરુષો હતા ને એમણે મને કહ્યું કે ઘરે જાઓ. તો હું ઘરે આવ્યો. પપ્પાને વાતની ખબર પડી બધી કે રુદ્રદેવે મોટા ભાઈને આ રીતે ગુનામાં ફસાવવા માટે, કારણ કે પરાઈ છોકરી કે વહુ એની છેડતી કરનારાને ફાંસી જ મળતી, એટલે ફસાવવા માટે આવું કર્યું હતું. આ તો બરોબર નહીં. બહુ ચિંતા થઈ ગઈ. એ પિતાએ મને બોલાવી કહ્યું કે ઉદ્યાનમાં શું બન્યું બધું તને કઈ ખબર છે કે? હા, મોડો બટાકી રહ્યો હતું કે હવેથી રુદ્રદેવને ક્યાંય બોલાવતો નહીં, એની સાથે જતોય નહીં. હવે એને ખબર પડી ગઈ સારું આ તો બધા મારું જાણી લીધું. એટલે પછી તો એ બધું જાણે પોતાને કોઈ દુશ્મની નથી એમ કરી અને બિલકુલ ચૂપચાપ શાંતિથી રહેવા લાગ્યો. એમ કરતા કરતા ઘણા વર્ષો ગયા. ત્યાં તો લાખો વર્ષ પાછી છે ને. એને એટલી સરસ રીતે વર્તવા માંડ્યું, વર્ષો પછી પપ્પાને પણ થયું કે ના હવે છોકરો સુધરી ગયો છે. હવે એ ટાઈમે શ્યામાર્ય નામના આચાર્ય ભગત પધાર્યા, તપસ્વી મુનિ ભગવત. તો મારા પિતાજી એમને વંદન કરવા ગયા. મુનિએ ભગવાનનો ધર્મ બતાવ્યો. હિંસા કરવી નહીં, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહ ન કરવું, ક્ષમા રાખવી, દયા રાખવી, મિથ્યાત્વનું વર્જન કરવું. આ બધા આપણે ભયંકર સંસારમાં ભમાવે છે, એનાથી દૂર રહેવું. આ રીતે અને જગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવા, એક પણ સુધી વિનાશમાં ન થાય એ રીતનું જીવન જીવવું. આ સંસારમાં બધા જ સંબંધોની દીવાર કરેલા છે, કોઈ સંબંધ નવો નથી. એટલે કોઈ સંબંધ સાચવવા માટે સંસારમાં રહેવાની જરૂર નથી. આ બધી ધર્મ દેશના સાંભળી મારા પિતાને વૈરાગ્ય થયો અને કહ્યું કે પ્રભુ ઘરે જઈ બધી વ્યવસ્થા કરી અને હું આવું છું, મારે તો દીક્ષા દેવી છે. અને ગયા ઘરે બધા સગાવાળાને બોલાયા, કહ્યું ભાઈ ઘરનો વડીલ હતો, તમને બધાને સાચવ્યા, ઘણી વખત ગરમે થવું પડ્યું હોય, તમને ફટકારવા પડ્યા હોય, એ બધાની માફી માંગુ છું. મારા 2 દીકરાઓ પરસ્પર સંપત્તિ રહે અને મારી પાછળ મારી જે પરંપરા છે ઉજ્જવળ એને ઉજાણે. અને સગાવાળાને પણ કહ્યું આ 2 જણા ખોટે રસ્તે ન જાય એનું ધ્યાન રાખજો. પછી મને પિતાએ કહ્યું કે ભાઈ ધ્યાન રાખજે, તારા ભાઈનો વિશ્વાસ કરતો નહીં હજી પણ. એમ કઈ ક્ષમા માંગી શ્યામારી પાસે એમણે દીક્ષા લઈ લીધી અને વિચારવા લાગ્યા. મારા ભાઈએ મને કહ્યું કે આટલા દિવસ તો ભોળપણના કારણે, મૂર્ખતાના કારણે તારી સાથે હું સારી રીતે વર્ત્યો નહીં, પણ હવે તમે મનમાં જરાય વાત ન રાખતા. મારા માટે બાપ જેવા તમે જ છો. બાપ નથી હવે તો મોટા ભાઈ બાપની જગ્યાએ જ ગણાય. એટલે તમે મારા દીકરાની જેમ વાંચું છું. હું તમારું કિંકર છું, તમે જે કામ કરશો એ કરીશ. એટલો બધો એ પ્રેમ બતાડે છે. પપ્પા તો છે નહીં, એટલે સહેજે નાનો ભાઈ આપણો પોતાનો ભાઈ ને હું એના પર ખૂબ જ પ્રેમ રાખવા લાગ્યો. મને એમ જ થયું
રુદ્રદેવ હવે છૂટો નથી. એક દાડાને મને કહ્યું આનો ને કે આપણે જંબુદ્વીપની જે પદ્માવર વેદિકા છે એને જોવા જઈએ. મને બહુ કુતૂહલ છે. હાલો, જંબુદ્વીપ છે ને એનો કિલ્લો છે ને, કિલ્લામાં પદ્માવર વેદિકા છે બારીઓજન. ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ફરવા જતા હોય છે. ત્યાં ફરવા જઈએ. બે જણા નીકળ્યા આકાશ માર્ગે. જતા જતા આ પોતનપુર નગર, આ જે ભદ્રેશનું નગર છે, અહીં અમે આવ્યા. ત્યારે રુદ્રદેવ મને કહ્યું, ઓહો કે આ નગર તો બહુ રમણીય છે, એનો બગીચો કેટલો બધો સરસ છે. છેલ્લે આકાશમાં ફૂલોની સુગંધની મહેક આવે છે. હાલો કે આપણે જઈએ. હાલો, હવે બે જણા નીચે ઉતર્યા, બગીચાની અંદર ગયા. આ એક સરસ લતાઘર હતું. એમાં અશોકના ઝાડના પત્તા પાથરી એને મારા માટે સંથારો તૈયાર કર્યો. હું એમાં સુઈ ગયો. એ મારા પગ દબાવવા લાગ્યો, માથું દબાવવા લાગ્યો. અને હંમેશા સૂતા પછી કોઈ પગ કે માથું દબાવતો હોય ને ત્યારે જલ્દી ઊંઘ આવી જાય. પ્રદેશ અત્યંત મનોહર, હવા એકદમ ઠંડી અને આપત્તિ આવવાની જ હતી. એટલે હું તો અત્યંત પ્રગાઢ નિદ્રામાં જતો રહ્યો. અને એક ટાઈમ મારા ભાઈએ જોયું કે ભાઈ હવે હાવ બેહોશની જેમ પડ્યો છે. એ પહેલેથી જ ખીલા લઈને આવેલો. એ ખીલા લઈ અને એને ફટાફટ મારા હાથ ને પગને બધે ઠોકી દીધા. હું ઊંઘમાં પ્રગાઢ નિદ્રામાં. અને જેમ ઉંદરડો આવી પગ કઈ જાય ખબર ના પડે ઊંઘમાં, એમ મને ખબર ના પડી. મને એને ફિટ કરી દીધો અને પછી બધો ભાગી ગયો. મરણથી વેદના સહન કરતો હતો. નહીં તો રાજકુમાર તમે આવ્યા, જો તમે ના આવ્યા તો નક્કી મરી જા. તમે મને પૂછ્યું ને કે તું કોણ છે, શું છે, તમને આ વાત કરી. ભાઈ પણ આટલો મોટો દગો કરી શકે એવો આ સંસાર છે. હવે ઘરની આ વાત હું તમને સી રીતે કહું, કહેતા શરમ આવે. મેં તમને આખી મારી વાત, તમે મારા મા બાપ જેવા છો એટલે કઈ બીજા વાત પૂરી કરી. રાજકુમાર તો આશ્ચર્યમાં પડી ગયો. ઓહો, આવા સંસાર, આવા ભયંકર. પોતાનો સગોભાઈ પણ આટલું બધું સમજદાર. ખરેખર આ દુનિયામાં કોઈ વિશ્વાસ કરવા જેવો નથી. પૈસાનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. ગમે તેનો સાચવીએ તો જતો રહે. પણ આને આટલું બધું વેગ કેમ ભાઈને? કઈક કારણ હોવું જોઈએ, જન્મ જન્માંતરનું. રાજકુમાર વિચારવા પડ્યો છે. ત્યાં તો પ્રત્યાર આવેલું કહ્યું કે પપ્પાએ કેવડાવ્યું છે કે જલ્દી આવ. ત્રણેય જગતના પૂજ્ય યાદવ કુળના ચંદ્ર ભગવાન અરિષ્ટનેમી, એમની પરંપરાના મુંદત્ત કેવલી નામના ગુરુ ભગવંત પધાર્યા છે. આપણે એમને વંદન કરવા જવાનું છે. ભગવાન પાર્શ્વનાથ સંસારી અવસ્થામાં હતા ત્યાં સુધી આ રીતે અરિષ્ટનેમીના શિષ્યોની પરંપરા ચાલુ હતી. આ સાંભળીને તો ખુશ થઈ ગયો. વિદ્યાર્થીઓને લીધો સાથે અને એના રાજકુમારે એને સાથે લીધો. રથમાં બેસીને રાજાને મળી ગયો અને મત્ત કોકિલ નામના ઉદ્યાનમાં ગયા. કેવડી ભગવંત પધારેલા છે. દેવોએ સોનાનું કમળ બનાવેલું છે અને એના ઉપર ગુરુ ભગવંત બિરાજેલા છે. ત્રણેય કાળના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, ધર્મકથા કરી રહ્યા છે. રાજા ત્યાં પહોંચ્યા, 3 પ્રદક્ષિણા આપી, કેવડી ભગવંતને વંદન કર્યું. બાકીના સાધુઓને પણ વંદન કર્યું. પછી યોગ્ય જગ્યાએ બેઠા. ભગવાને પણ સમ્યક દર્શન જેના મૂળમાં છે એવો અદભુત પ્રભુનો ધર્મ બતાવ્યો અને કહ્યું કે ધર્મ સિવાય આ સંસારમાં ક્યારે પણ સુખ મળતું નથી, સુંદર શરીર પણ મળતું નથી. અને પાપ એ કેટલા ભયંકર દુઃખ આપે છે એ વાત પ્રભુએ બતાવી.
ભગવાન ખેવલીએ થોડો વિશ્રામ લીધો એ ભદ્રએ શુભો થયો અને કહ્યું કે પ્રભુ આ વિદ્યાધરને એના ભાઈએ આટલો બધો ઉપદ્રવ કેમ કર્યો, બાળાંતિક વેદના કેમ આપી એ મને બતાવો અને શું અપરાધ કર્યો. ગુરુ મહારાજ કહે છે જો આજથી ત્રીજા ભાવની અંદર કનકખલ સન્નિવેશમાં વાશિષ્ઠ ગોત્રના અગ્નિસિંહ બ્રાહ્મણ એના બે દીકરા, એક શંકર અને એક કેશવ. શંકર પ્રકૃતિથી ભોળો અને સીધો અને બીજો જે છે એ વાંકો અને કપટી. બે મોટા થયા, ઘરનું બધું વ્યવહાર સંભાળે છે. એમાં મા બાપ કાળ કરી ગયા ત્યારે મૃત કૃત્ય કરી શંકર ને કેશવ બે સંપત્તિ ઘરનું કામ ચલાવે છે. લોકોમાં પણ બંનેનું માન વધી ગયું. કેશવ જે છે એના મનમાં કુટિલતા છે એટલે ભાઈને કહે છે કે ભાઈ સંભાળજો, આપણે બે ભાઈ છીએ, લોકો તારા કાન ભરી અને મારી વિરુદ્ધમાં ન કરે એ વાતનું ધ્યાન રાખજો. લોકોનું કામ એવું છે ને કોઈનું કઈ પણ ખોટું જોઈએ ને લોકોને ખબર પડી જ જાય. લોકોને કેવળ જ્ઞાન નથી પણ તમારી કોઈ વાત એમનાથી છાની ના રહે. તમે ગમે તેટલું સારું કરો ને તો લોકોમાં વાત પ્રગટ થયા રહે, પછી લોકો વાત કર્યા રહે. આ ભાઈ મારી પહેલા માલ માંગે છે કે ભાઈ ક્યારે તમે છે મારા ઉપર ક્રોધ ન કરતા, ગુસ્સો ન કરતા. તો કે ઠીક. હવે બે જણા ઘર ચલાવી રહ્યા છે. એમાં શંકરે નાના ભાઈને બાર પરદેશ કમાવા મોકલ્યો. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે, ત્યાં આગળ ખૂબ ધંધો કર્યો, ખૂબ પૈસા કમાયો. પછી પાછો આવ્યો. ત્યારે શું કર્યું, મૂળ મૂડીમાંથી ખાસી મૂડી અલગ કરી અને છુપાવી દીધી ઘરમાં. મોટા ભાઈને દેખાડ્યું કેટલું જ કમાયો છું. મોટા ભાઈ બહુ ગુસ્સે થઈ ગયો. એટલે પણ કે નીવીમાં નુકસાન કર્યું છે તો મૂડીમાં નુકસાન કર્યું છે, નફાની તો વાત ક્યારે થઈ. આટલો તું હોશિયાર, કમાયા વિના આવ્યો તો કુટુંબનો જીવા કેમ થશે? કે હું શું કરું, મેં તમને આખું હિસાબ બતાડી દીધો છે આવક ને જાવકનો. શંકર ચૂપ રહ્યો. કેશવે શું કર્યું, પોતાના બધા નોકરોને ધમકી આપી દીધી. એક વાત પણ તમે ભાઈને કહી છે ને તો સલાહ કે મરાઈ નાખીશ તમને. બિચારા બધા ચૂપ રહે છે નોકરો. એક દાડો એક નોકર સાથે ગયો હતો અને બરોબર એને ફટકાર્યો, માર્યો. એ પેલા ગુસ્સો આવી ગયો. એટલે એને પછી જયારે અવસર મળ્યો ને ત્યારે શંકરના કાનમાં બધી વાત કરી દીધી કે કમાણીનો મોટો ભાગ એને છુપાવીને મૂકી દીધો છે અને તમને નુકસાન બતાડ્યું છે. શંકર કે હારું, ચૂપ રહ્યો. પણ એ ઘરને બરોબર ચેક કરવા લાગ્યો. એમાં એક દિવસે એને સવારે ઉઠેલો શંકરે જોતા જોતા એક જગ્યાએ એને જોયું કે ત્યાં આગળ તાજી માટી પડેલી હતી. તાજી માટી, જરા ગલ વગર. નક્કી કર્યું કે આમાં કઈ ગડબડ છે. કોઈ નતું ત્યારે ત્યાં ખોદ્યું તો અંદરથી મોટા મોટા સોનાના 20 મોટા મોટા ટુકડા નીકળ્યા. એને હાથની ઘરમાં મૂકી દીધા, ખાડો ભૂલથી ભરી દીધો. પછી પોતે વિચારી શું કરવું. એને શું કર્યું, એવા ને એવા તાંબાના બનાયા ચડિયા, ઉપર સોનાનો ઢોળ ચડાવી દીધો અને પછી જોડી બધા એ ગાડી દીધા. ગાલી પાકું કરી નાખ્યું. હતું એવું ને એવું. શંકરે આ જોયા તો ચોના પડ્યા પૂર. કેશવ એમાં ચક્કરમાં આવી જાય. આવું જ છે બધું. સડમ પ્રતિસાદ ટીપ કર્યા પેલા કાઢી દીધા. આમ ટાઈમ જઈ રહ્યું છે. એમ કરતા કરતા બે ભાઈમાં ઝઘડો થયો. છોકરા મોટા થઈ ગયા હતા, સ્કૂલે જતા થઈ ગયા હતા. એટલે વહુઓ ઝઘડા નહીં, ભાઈઓ ઝઘડા નહીં. તો કે આપણે ઘરે જુદું કરો. બે જણા પોતપોતાના ઘર જુદા બનાવ્યા, ધંધો જુદો કર્યો, ખેતરો જુદા થઈ ગયા. બે પોતપોતાનું કમાવા લાગ્યા. એમાં કેશવને પૈસા ખૂટ્યા. રાતના ચૂપચાપ આવી પેલો ખાડો ખોદ્યો.
ગાળો બોલ્યો તો 20 ખોટા નીકળ્યા, લઈ ગયો તો બસ ચલો માલ તો આપણા હાથમાં જ છે. જઈ પછી એને કામ પડ્યું એટલે સોનીને જઈને એક ખોટો બતાવ્યો, આવડો મોટો 2-5 મણનો હશે. એટલે તો કુશળ છે સોની, જોતા સમજી ગયો કે આ સોનું નથી. વજન હોય ને, સોનાનું વજન વધારે હોય, તમારું ઓછું હોય. ભલે કલર કર્યો હોય પણ વજનથી સોનીને ખબર પડી જાય કે આમાં ભેળસેળ છે. એને પકડી પાડે. કેશવને કંઈક ભાઈ સોનું નથી, ના હોય કે હા પણ મેં મારા હાથે ગાડી છે તોય કે સોનું નથી. દૈવને પ્રતિકૂળતાથી બિચારો ખૂબ દુઃખી થઈ ગયો. 16 ગાડી દીધો, આપણે પરીક્ષા કરી. પછી એને 2 ટુકડા કર્યા તો અંદરથી તાંબુ નીકળે જ ને, તે ગાડી તો આ તાંબુ છે. બધી તારી કોટિકાઓ આ જે ટુકડા છે એ આવા જ છે. પણ દુઃખી થઈ ગયો. સોનારે કહ્યું કે આ ખોટું સોનું જો બહાર આવ્યું, રાજાને પડી ખબર તો તું ખોટા સોનાનો વેપાર કરે છે અને તને પકડી કાઢી દઈશ. એમ અત્યારે પણ જે લોકો આવા પકડાય છે ધંધો કરતા તો સરકાર ગાલી જ દે છે. દરેક જમાનામાં કાયદાસર કાજ હોય છે. એકદમ ગભરાઈ ગયો, શું કરું? તો કે તારે ઘરમાં દાટી દે, પાછા બહાર ના કાઢતો. બધા બમણા ઘરમાં દાટી દીધા. પણ એને એટલું દુઃખ થઈ ગયું, આટલું બધું ધન જતું રહ્યું ને, જબરદસ્ત તાકાત લાગ્યો. જરા એને ચેન નથી પડતી, ખાવાનું એ ઓછું થઈ ગયું, ઊંઘે નથી આવતી, દુઃખી થઈ ગયો છે. ભાઈ ધન જાય ને તો ભરભલા દુઃખી થઈ જાય. પૈસાનું જોડ હોય છે ને, એક સંન્યાસી મહારાજ એમને આ ભિક્ષામાં કઈ વધે ને એટલે જોડી અંદર રાખી ખીટી લટકાઈ દે. પણ એ ઉંદરો પેંદો પડેલો, ગમે તેનું ઊંચું લટકાવતા કૂદકો મારી જોડી બેસી જાય, મારા દુકાન ખાઈ જાય. મારા જબરું છે આવડો ઉંદેલો કૂદકો મારે છે, રાત છે. એ પછી મારા છે ને તપાસ કરી કે ઉંદરું આવે છે ક્યાં. ગોતાનું દર પડી ગયું. મારે જે દર ખોદ્યું, દરની અંદરથી આટલી બધી સોના મોર નીકળી. એ કાઢી લીધી સોના મોર, મારા ચિત્તો લાઈન ઠેકાણે મૂકી દીધી. પતી ગયું. એ સોના મોરના જોરથી જ આટલા મોટા કૂદકા ભરતો હતો ઉંદેડો. સોના મોર નીકળી ગઈ, ઉંદેડું મળતું નીકળ્યું. ઘણા કૂદકા મારે પણ જોડી સુધી પહોંચે નહીં. વચ્ચે પહોંચે પાછું એટલો પડે. લાચે પૈસો માણસ નહીં, પશુમાં એટલી બધી તાકાત આપે. એને નશો ચડી ગયો. એને નશો એવો ચડે ને શરાબની જેમ, આવા જોરદાર કૂદકા મારી શકે. નવા ડોહા તો હવે 2 ડોહા થઈ ગયા છે. કેશવ ભાવ ગીરો પડી ગયો. બધી વાતે શંકરને ખબર પડી. એને થયું કે નક્કી પેલું સોનું ખોટું નીકળ્યું ને ભાઈ ભાગી પડ્યા છે. કે કેશવની સમીપે જઈ પૂછ્યું, ભાઈ શું કારણ છે, સાચું બોલ, શું દુઃખ છે તારે? હું જાણતો નથી, પણ અમારે ખાવું ભાવતું નથી, પીવું ભાવતું નથી, જીવ અધર રહે છે. રોવા લાગ્યો. ત્યારે અને કેશવે કહ્યું કે ભાઈ હવે બચીશ નહીં, તમારા ઘરવાળા તું સાચો છે. ત્યારે પાછો પેલો ભાઈ પર ગુસ્સો હતો અને કપટ કર્યું એટલે. પણ છેવટે ભાઈ છે પોતે સરળ છે એટલે એકદમ ભાઈનો સ્નેહ ઉભરાઈ આવ્યો. તેને સમજાવ્યો કે તું જરા ચિંતા ના કર. અને શંકરને થયું કે દૈનામાં પૈસો મળવો સરળ છે, હગો ભાઈ ક્યાંથી પડે, મારું ભાઈ મરી જાય ઠીક નહીં, આ ખોટા પૈસાની ચિંતામાં. એને બધી વાત કરી કે ભાઈ ચિંતા ન કરી, મેં જ કાઢી લીધું છે અને જો અડધું તને આપીશ અડધું હું રાખીશ, આપણે બેનો ભાગ છે. તો કે આ વાત સાંભળીને પ્રોટેક્ટ થઈ ગયો. પછી એવું જ છે બધું. આપણે પાસપોર્ટ કર્યું હોય ને હારી રાખતું ભાઈ, પણ જે આટલું મગનું પાણી પીએ ને ટાઈટથી ઉભો થઈ જાય એની. તો એને બધી વાત કરી એટલે તરત એને આંખો ખુલી ગઈ, શરીરમાં બળ આવી ગયું. આ મરીઝ મેન વિટામિન છે. પૈસા તો ભાઈ ઉભા થઈ ગયા, જમવાઈ ગયો. શંકરના પગમાં પડી, શંકરના પગમાં પડી કે છે ભાઈ તે જે ગયો સારું જ કર્યું,
હું જ ખોટો છું એટલે આવો મને તે દંડ કર્યો બરોબર જ છે. હવે હું આવું નહીં કરું. શંકર પણ ખુશ થઈ ગયો. શંકરના પગમાં પડી અને માફી માંગી. શંકર પણ ખુશ થઈ ગયો અને પણ કેશવને હૈયામાં ગાંઠ પડી ગઈ. મારા ભાઈ આવી રીતે મને ઠગ્યો, મારી આ હાલત કરી નાખી. પોતે ઠગેલો હતો ને. દુનિયામાં પોતાનો દોષ કોઈ દેખાય નહીં. પોતાનું છોકરું છે ને એ કપડા પુત્રી જાત કોઈ ના લાગે, પણ પાડોશીનું કૂતરું છોકરું જો આંગળીમાં મૂતે ને તો ઝઘડો થાય. આજે અડધું આપ્યું અને મન બનાવ્યું સર્વનાશે મુક્તપણને અર્ધમ દંડી પંડિતા. આનું બધું ગયું તેને બધા અડધું તો આવ્યું ને એમ કે મન બનાવ્યું. આમ કરતા કરતા શંકર એને આવ્યો વૈરાગ્ય. એટલે ગુરુ મહારાજની સત્સંગ કરવા લાગ્યો અને પછી સંયમ લીધો. દુષ્કર તપ કરતા કરતા સંયમ પાડવા લાગ્યો. કેશવે પહેલાનો ઝઘડો મનમાં આવ્યો તો હવે તો મારો ભાઈ દીક્ષા લઈને મરી જ ન હશે. એટલે શંકરના છોકરા જાણે ઝઘડો કર્યો કે મારા પૈસા મારો તારું બાપ ઓળખી ગયો મને આપ. એ જ ઝઘડો જોરદાર. પછી તો ન્યાયાલયમાં ગયો કેસ. એ લોકોને પણ હવે શું કરવું એટલે જેમ તેમ કઈ શંકરને કહ્યું, શંકરના છોકરાઓને કે થોડું ઘણું જે હોય આપને યાર તાલને ઝઘડો છોકરાએ આપી દીધું થોડું ઘણું. વિહાર કરતા કરતા શંકર સાધુ ત્યાં આવ્યા. બધા વંદન કરવા ગયા. એકાદ દિવસ ત્યારે દીકરાએ બાપને વાત કરી કે આ રીતે કાકાએ ઝઘડો કર્યો, આ તમારી પાસેથી માલ લીધો. મુનિને એક વખત તો ગુસ્સો આવી ગયો, પણ પછી સમજાવ્યા મને કે હવે આપણે દીકરા સાથે શું લેવા દેવા છે, કુટુંબ સાથે શું લેવા દેવા છે, આવો બહુ આપણે કરાય નહીં. આપણે ભલાના આપણું સંયમ ભલું. આ રીતે મને સમજાવી દીધું. સાધુ ત્યાં આપણે સંસારમાં છે નથી એટલે મનમાં તો થોડું લાગી આવે કે આપણા પુત્રના સંયોગ, આ ધન માલ મિલકત આ બધું આપણું અનર્થ કરનારો છે, પરવામાં આપણું બગાડનારો છે. અને શી ખબર આ બહુમાં છોકરો છે કે આ બહુનો દુશ્મન હોય, આ બહુનો દુશ્મન કે આ બહુનો છોકરો હોય, આમાં કશું કરવા જેવું નથી. આ રીતે મધ્યસ્થતા આચરી અને પોતે પોતાના સંયમમાં ઉદ્યત થઈ ગયા. સંયમ પાડી સોદર્મ દિલોકમાં એક પદોપમના આયુષ્યવાળા દેવ થયા. કેશવ પણ લાંબા કાળ સુધી ઘર સંસાર ચલાવીને એને પણ મુનિ ભગવંતોનો સત્સંગ થયો. એને પણ દીક્ષા લીધી. સરાય સંયમ ઘોર પાળી એ અસુર લોકમાં ઉત્પન્ન થયો. ત્યાં આગળ દેવલોકમાં શું ભોગવવા લાગ્યો. શંકર સાધુનો જીવ કાળક્રમે આયુષ્યનો ક્ષય થયો. વૈકાંડી પર્વત પર ભોગપુર નગરમાં સમર વિદ્યાધરનો સૌધર્મ દેવલોકમાંથી ચવી ના સાગર નામનો દીકરો થયો. કેશવનો જીવ પણ અસુર નિકાયમાંથી ચવી એનો નાનો ભાઈ મિત્રદેવ થયો. પૂર્વ ભાવના આ વૈરના કારણે બે ભાઈઓમાં જે થયેલું એના કારણે આ રુદ્રદેવ સાગરનો દુશ્મન થયો. આગલા ભાવમાં શંકરે એને પાઠ ભણાવવા જે ધન લઈ લીધું ને એનું આ વિપાક. આ વાત પૂરી થઈ. ત્યાંથી સ્મરણ જ્ઞાન થયું સાગરને પણ. અને આ બાજુ ભદ્રેશને થયું કે મારું સંસાર બહુ ભયંકર છે, આ સંસારમાં રહેવા જેવું નથી. ભગવતીને વંદન કરી ગયો ઘરે, પણ સર્વ વિચિત લેવું છે એના મનમાં રમી રહ્યું છે. માતા પિતાનો મોહ ધીરે ધીરે છોડાવ્યો અને સાગર વિદ્યાધર અને સાથે બીજા રાજકુમાર સાથે આ આશ્રમ ઉદ્યાનમાં ભદ્રેશ આવ્યો. અને મારી પહેલી રિશ્તામાં જઈ આવી અને રિક્ષા લઈ અને મારો 8મો ગણતર થયો. આ 8મા ગણતરની વાત પૂરી. 9મા અને 10મા બંને ભાઈઓ છે. કાલ પરમ 9મા એ પૂરું થઈ જાય એટલે આપણા ચાતુર્માસમાં વાર્તા ભગવાનના ચરિત્રનું કીર્તન પણ પૂરું થઈ જાય. શિવા મસ્ત